હરિઓમ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય ગુજરાતી 1 બરોબર. વિષય ગુજરાતી 1 જેમાં આપણે અગાઉ પાઠ 8 બરોબર. આના પહેલા આપણે એક તાસ જોયો ને દ્વિતીય સત્રનો પાઠ 1 થી 7 પ્રથમ સત્રના હતા અને દ્વિતીય સત્રમાં પાઠ 8 થી ચાલુ થાય છે. એટલે પાઠ 8 પત્ર લખવાની મજા મેં જેને તમને ડિજિટલમાં સમજાવી દીધો છે બરોબર ને. ડિજિટલમાં આપણે જોઈ પણ લીધો અને પાઠનું વાંચન કરી સમજાવી પણ દીધો છે. હવે આજે આપણે આગળ જોઈએ પાઠ 8 પત્ર લખવાની મજા. પત્ર લખવાની મજા જેના લેખક છે ડોક્ટર ઈશ્વર પરમાર. કોણ છે એના લેખક? તો કે ડોક્ટર ઈશ્વર પરમાર. હવે આપણે આગળના તાસમાં જોયું હતું ને કે પત્ર કઈ રીતે લખાય બરોબર. અને પત્ર લેખન જ્યારે લખીએ છીએ એ તમને મેં પત્ર લેખન કઈ રીતે લખાય એ શીખવાડી દીધું છે કે પત્ર કઈ રીતે લખાય બરોબર. અને શું ધ્યાનમાં રાખવું પડે, કઈ કઈ કાળજી રાખવી પડે એ બધું તમને પાઠમાં પણ આવ્યું હતું. અને જ્યારે પત્ર સમજાવ્યો હતો ત્યારે પણ દરેકને સમજાવેલું છે બરોબર ને. તો આજે આપણે પહેલા તો શબ્દ સમજૂતી જે બાકી હતી એ લખાઈ દઉં છું. દરેક જણ નોટ સાથે રાખે અને જે હું લખાવું છું એ દરેક જણાએ નોટમાં લખવાનું છે બરોબર ને. અને ભૂલી નથી ગયા ને કઈ રીતે લખવાનું એ જેમ પ્રથમ સત્રમાં આપણે લખતા હતા એ પ્રમાણે ભેગું લખવાનું નહીં. ઉપરની ગુજરાતી છે એટલે ઉપરની લીટી અડાડી બે શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા. તો નવા પેજ ઉપર સૌથી પહેલા તો આજની તારીખ મારી દરેક જણા પાઠનું નામ લખશે નવા પેજ ઉપર બરોબર. તમારી નોટ ભરાઈ ના ગઈ હોય તો એના નોટમાં લખશો તો ચાલશે. અને જો ભરાઈ ગયેલી હોય તો નવી નોટ બનાવી દેજો. અને ગુજરાતી 1 બરોબર એમાં પાઠ 8 પત્ર લખવાની મજા. પાઠનું નામ લખ્યા પછી બે લીટી છોડીને તમારે લખવાનું છે શબ્દ સમજૂતી. શબ્દ સમજૂતી. હવે શબ્દ સમજૂતી લખ્યા પછી એક લીટી છોડીને લખજો એક નંબર કે સંબોધન. સંબોધન એટલે શું બરોબર. જ્યારે આપણે પાઠ ચલાવ્યો ત્યારે આવ્યું હતું કે સંબોધન એટલે કે બોલાવા માટે વપરાતો શબ્દ. બોલાવા માટે વપરાતો શબ્દ બરોબર. બીજું હતું પિનકોડ નંબર. પિનકોડ ને શું કહેવાય? પોસ્ટલ ઇન્ડેક્સ નંબર જે 6 અંકનો હોય છે બરોબર. પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર જે 6 અંકનો છે. અંકનો હોય છે. ત્યાર પછી છે મોકળાશથી. મોકળાશ એટલે ખુલ્લા મનથી.
પછી છે લિખિતન, લી એટલે લિખિતન, ભાષાકીય ભૂલો, એટલે ભાષાને લગતી ભૂલો. બરોબર, બસ આટલી શબ્દ સમજૂતીમાં 5 જ શબ્દ છે. ગઈ વખતે જ્યારે પાઠ સમજાવ્યો ત્યારે આપણે ડિજિટલમાં હતા એટલા માટે સાથે સાથે આપણે શબ્દ સમજૂતી નથી લખી, બરોબર ને? તો અત્યારે આ શબ્દ સમજૂતી પહેલા લખી લેજો અને પછી એના નીચેથી આપણે હું તમને જે પ્રશ્ન વધારાના લખાવું અને જે સ્વાધ્યાયના લખાવું એ તમારે લખવાના છે. જોઈ લઈએ શબ્દ સમજૂતી કે સંબોધન એટલે કે બોલાવવા માટે વપરાતો શબ્દ. ત્યાર પછી છે પિનકોડ એટલે કે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર જે 6 અંકનો હોય છે. મોકળાશ એટલે ખુલ્લા મનથી, લી એટલે લિખિતન અને ભાષાકીય ભૂલો એટલે કે ભાષાને લગતી ભૂલો. બરોબર, લિખિતન એટલે કે પત્ર લખનાર, જે લી એટલે જે પત્ર લખતા હોય, પત્ર લખનાર. જ્યારે મેં તમને સમજાવી દીધું ને કે પત્ર લખી રહીએ પછી પત્ર આખો પૂરો થઈ જાય પછી આપણે જમણી બાજુ લી કરી લખીએ છીએ ને એ એટલે કે જેને પત્ર લખ્યો હોય એનું નામ. બરોબર, એટલે કે પત્ર લખનાર. કૌંસમાં લખજો એટલે ખ્યાલ આવી જાય દરેકને. પત્ર લખનાર લખી કાઢી દરેકે. હવે આ લખ્યા પછી એના નીચેથી સૂચના મારવાની છે કે પ્રશ્નોના જવાબ લખો. બરોબર, શબ્દ સમજૂતી આપણે 5 જોઈ આવે. હવે શબ્દ સમજૂતી લખ્યા પછી એના નીચેથી સૂચના મારજો કે નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. બરોબર, સૂચના માર્યા પછી એક લીટી છોડી દેવાની. બરોબર, એટલે ભેગું તમારું લખાણ લાગે નહીં. પ્રશ્ન લખ્યા પછી એક લીટી છોડી, સૂચના માર્યા પછી એક લીટી છોડીને એક નંબર, પ્રશ્ન નંબર 1. પ્રશ્ન 1 પહેલું છે પત્ર લખવાની મજા, પાઠના લેખક કોણ છે? હવે પાઠના અને લેખક અને કવિઓના નામ પણ તમારે યાદ રાખવા પડશે કારણ કે હવે પછી તમે જેમ જેમ આગળ જતા જશો એમ આવી રીતના પાઠના લેખક અને કવિઓના નામ પણ આવે છે. એટલા માટે અત્યારે આપણે લખાવું છું તમને, જેથી કરીને તમને પૂછાય તો પણ આવડે. પત્ર લખવાની મજા, પાઠના લેખક કોણ છે? બરોબર, તો જવાબમાં શું લખીશું? કોણ છે? પત્ર લખવાની મજા, પાઠના લેખક. અહીંયા બોર્ડ ઉપર લખેલું જ છે કે ડોક્ટર ઈશ્વર પરમાર. કોણ છે? ડોક્ટર ઈશ્વર પરમાર. અહીંયા જવાબ પત્ર લખવાની મજા, પાઠના લેખક ડોક્ટર ઈશ્વર પરમાર છે. જ્યારે પણ પ્રશ્ન પૂછાય ત્યારે આપણે હંમેશા પૂરા વાક્યમાં જ જવાબ લખવાના છે, ક્યારે એક શબ્દમાં જવાબ લખવાના નહીં.
પણ સૂચના મારી હોય કે ના મારી હોય, જ્યારે પણ પ્રશ્ન પૂછ્યા હોય, વર્કશીટમાં પૂછ્યા હોય કે પેપરમાં હોય કે ગમે ત્યાં, પણ હંમેશા પૂરા વાક્યમાં જ જવાબ લખવાની ટેવ પાડવાની છે. હવે પ્રશ્ન નંબર 2. ખ્યાલ છે ને? એક લીટી છોડવાની. હા, પ્રશ્ન 1 લખ્યો, એનો જવાબ લખ્યો, હવે પછી એક લીટી છોડી દેવાની છે. પછી પ્રશ્ન નંબર 2, બરોબર? એટલે જેથી કરીને તમારું લખાણ વ્યવસ્થિત લાગે, તમારી નોટ સારી દેખાય, બરોબર? અને નોટમાં બધું લખવાનું જ છે દરેક જણાએ, ફરજિયાત. અને જે પણ મૂલ્યાંકન કસોટી આવે છે એ પણ મૂલ્યાંકન કસોટી તમારે બીજા જ દિવસે, જ્યારે જે બુધવારે લઈ ગયા હોય તો એના પછીના બુધવારે પાછી તમારે ફરજિયાત સારા અક્ષરે લખી નાખવાની છે અને એ પેજમાં લખવાની છે. જે પણ મૂલ્યાંકન કસોટીઓ હવે આવે એ પેજમાં લખવાની હંમેશા. જ્યારે અમે અહીંયા સૂચના આપી હોય, કદાચ ના આપી હોય, તેમ છતાં પણ તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ઉપર લખેલું જ હોય છે કે સામયિક મૂલ્યાંકન કસોટી, બરોબર? એટલે જે પણ મૂલ્યાંકન કસોટી આવે છે એ મૂલ્યાંકન કસોટી તમારે પેજમાં જ લખવાની પાછળ, અને એમાં સારા અક્ષર કાઢવાના છે, સારા અક્ષર લખવાનું, જે પણ માંગ્યું છે એ જોવાનું શું માંગ્યું છે, અને પૂરા વાક્યમાં પ્રશ્નના જવાબ લખવાના છે. અને જે પણ લખો છો એ ભૂલ વગર, બરોબર? કારણ કે મૂલ્યાંકન કસોટીના માર્ક્સ તમારે આગળ આપવાના હોય છે અને એના આધારે તમારું પછી એ રિઝલ્ટ બનશે. એટલે હવે પછી જ્યારે પણ ઉપર લખેલું હોય કે સામયિક મૂલ્યાંકન કસોટી એવું લખેલું હોય એટલે તમારે એ મૂલ્યાંકન કસોટી, કદાચ અમે કહેવાનું રહી ગયું હોય કે અલગ પેજમાં લખજો, એવું કહેવાનું રહી ગયું હોય તો તમારે હવે પછી ધ્યાનમાં રાખવાનું કે આ મૂલ્યાંકન કસોટી છે એટલે આપણે અલગ પેજમાં જ લખવાની રહેશે. અને જે પણ માંગ્યા છે બધા જ પ્રશ્નોના જવાબ લખવાના, એકે છોડવાના નહીં. અને સહેલા જ હોય છે, અમે ચલાવેલું હોય છે એ જ બધું આવે છે, બરોબર? અને કદાચ ના આવડતું હોય તો પૂછી લેવાનું, તમારા વાલી આપતા જ હોય છે, તમને પૂછી લેવાનું તો અમે જવાબ આપીએ છીએ, બરોબર? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે તમારી મૂલ્યાંકન કસોટીને આધારે તમારું રિઝલ્ટ બનવાનું છે. એટલે મૂલ્યાંકન કસોટી લેવાની રહી ના જાય. કદાચ અમે ના લી હોય તો જોઈ લેવાની અને તમારે વ્યવસ્થિત સારા અક્ષરે અમને લખીને તરત જ બીજા જ બુધવારે તમારે પાછી આપવાની રહેશે. કારણ કે એ માર્ક્સ તમારા અમારે આગળ મોકલાવાના હોય છે, બરોબર ને? અને લખ્યા પછી જ્યારે પણ મૂલ્યાંકન કસોટીમાં લખો છો તો મૂલ્યાંકન કસોટીમાં લખ્યા પછી વાંચનની ટેવ રાખજો, એટલે જે પણ ભૂલ હોય એ સુધરી જાય, બરોબર? અને તમારા માર્ક સારા આવે. અંદર ને અંદર મૂલ્યાંકન કસોટીની અંદર ને અંદર જવાબ લખવાના નથી, બધા જ અલગ પેજમાં જ લખવાના છે, બરોબર? ભલે અંદર ને અંદર જવાબ ખાલી જગ્યા હોય કે ખરા ખોટા પૂછ્યા હોય કે કોઈ કંઈ પણ વસ્તુ પૂછી હોય, પણ અંદર ને અંદર તમારે મૂલ્યાંકન કસોટીમાં કશું જ લખવાનું નહીં, તમારે અલગ પેજમાં જ લખવાનું રહેશે. આ વસ્તુ દરેક જણ હવે ખાસ ધ્યાનમાં રાખે. ખ્યાલ આવી ગયો ને? તો ચલો હવે આગળ આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 2, રેશમાના પિતાનું નામ શું છે? રેશમાના પિતાનું નામ શું છે? શું હતું રેશમાના પિતાનું નામ? રેશમાના પિતાનું નામ શું હતું? કિરીટભાઈ. આપણે પાઠ જોયો ત્યારે જોયું હતું ને, રેશમાના પિતાનું નામ શું હતું? કિરીટભાઈ, બરોબર? અહીંયા લખીશું જવાબમાં કે રેશમાના પિતાનું નામ કિરીટભાઈ છે. શું હતું? રેશમાના પિતાનું નામ કિરીટભાઈ છે. હવે પ્રશ્ન નંબર 3, એક લીટી છોડીને પ્રશ્ન નંબર 3 કે અશોકભાઈ
અશોકભાઈ હતા એ કઈ સોસાયટીમાં રહેતા હતા? હા, જ્યારે આપણે પાઠ સમજ્યા ત્યારે જોયું હતું કે અશોકભાઈ અંબિકા સોસાયટીમાં રહે છે. ક્યાં રહેતા હતા અશોકભાઈ? અંબિકા સોસાયટીમાં રહે છે. જવાબમાં લખીશું અશોકભાઈ અંબિકા સોસાયટીમાં રહે છે. આવી ગયો દરેકને? અશોકભાઈ કઈ સોસાયટીમાં રહેતા હતા? તો કે અશોકભાઈ અંબિકા સોસાયટીમાં રહે છે. પ્રશ્ન બધા નાના અને સરળતાથી આપણને આવડી જાય એવા જ હોય છે, એટલે દરેક જણાએ લખીને તૈયાર કરવાનું છે. બરોબર ને? એટલે જેથી કરીને વર્કશીટમાં પૂછાય તો પણ તમે લખી શકો અને નોટમાં લખવાની ટેવ રાખજો જ. નોટ તો બનાવવાની જ અને નોટમાં જ લખવાનું, જેથી કરીને આપણે વારંવાર વિડીયો જોવા પડે નહીં. એટલે કે વર્કશીટમાં જ્યારે પણ તમને પૂછ્યું હોય તો તમે જો નોટમાં અમે લખાયું હોય તરત તમે એ સાથે ને સાથે નોટમાં લખતા રહેતા હોય તો ફરીથી તમારે વિડીયો જોવાની જરૂર રહેશે જ નહીં. બરોબર? એટલે અશોકભાઈ કઈ સોસાયટીમાં રહે છે? તો કે અશોકભાઈ અંબિકા સોસાયટીમાં રહે છે. 4 નંબર છે, પ્રશ્ન નંબર 4 કે સરખી ઉંમરના સરખી ઉંમરના કે આપણાથી નાના માટે સંબોધનમાં શું લખાય? બરોબર? સરખી ઉંમરના હોય અથવા તો તમારાથી નાના હોય તો આપણે એને સંબોધનમાં શું લખીએ છીએ? પત્ર લખાયો ત્યારે સમજાવ્યું હતું તો શું લખીએ છીએ? પ્રિય કે સ્નેહી. બરોબર? વહાલા, પ્રિય અથવા તો સ્નેહી કોઈ બી લખી શકીએ. બરોબર? તો અહીંયા લખવાનું જવાબમાં સરખી ઉંમરના દેખાય છે ને? સરખી ઉંમરના કે આપણાથી નાના માટે સંબોધનમાં પ્રિય કે સ્નેહી લખાય. બરોબર? સરખી ઉંમરના કે આપણાથી નાના માટે સંબોધનમાં પ્રિય કે સ્નેહી લખી શકાય. જોઈ લઈએ આપણે એકવાર પ્રશ્ન કે પ્રશ્ન નંબર 1 પત્ર લખવાની મજા. પાઠના લેખક કોણ છે? જવાબ છે પત્ર લખવાની મજા પાઠના લેખક ડોક્ટર ઈશ્વર પરમાર છે. પ્રશ્ન 2 રેશમાના પિતાનું નામ શું છે? તો કે રેશમાના પિતાનું નામ કિરીટભાઈ છે. પ્રશ્ન 3 અશોકભાઈ કઈ સોસાયટીમાં રહે છે? તો કે અશોકભાઈ અંબિકા સોસાયટીમાં રહે છે. પ્રશ્ન 4 સરખી ઉંમરના કે આપણાથી નાના માટે સંબોધનમાં શું લખાય? તો જવાબ છે સરખી ઉંમરના કે આપણાથી નાના માટે સંબોધનમાં પ્રિય કે સ્નેહી લખાય. હવે આગળ પ્રશ્ન નંબર 5 કે
કેટલા અંકનો હોય ખ્યાલ છે કોઈને? પિનકોડ નંબર, હા, જે આપણે એડ્રેસ ને બધું લખીએ ને પછી પિનકોડ નંબર એ નીચે લખતા હોઈએ છીએ, હે ને? તો પિનકોડ નંબર કેટલા અંકનો હોય? 6 અંકનો હોય. કેટલા અંકનો હોય? 6 અંકનો. તો અહીંયા જવાબમાં લખીશું પિનકોડ નંબર 6 અંકનો હોય છે. અંકમાં લખો તો પણ ચાલશે, શબ્દમાં લખો તો પણ ચાલે, બરાબર? તો પિનકોડ નંબર કેટલા અંકનો હોય? 6 અંકનો હોય છે. હવે આગળ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન 6. અશોકભાઈએ કઈ તારીખે પત્ર લખ્યો હતો? અશોકભાઈએ કઈ તારીખે પત્ર લખ્યો હતો? કઈ તારીખે લખ્યો તો અશોકભાઈએ પત્ર? હા, ચોપડીમાં જ્યારે આપણે જોઈશું ત્યારે હું બોલી હતી ને કે અશોકભાઈ સોમપુરા, પછી અંબિકા સોસાયટી લખેલું હતું, પછી મુકામ વિરનગર, જિલ્લો વડોદરા, અને પછી એના નીચે એમને તારીખ લખી હતી. તો કઈ તારીખ લખી હતી? 20/10/2013, હે ને? કઈ તારીખ લખી હતી? આ તારીખ દરેક જણાએ યાદ રાખવાની રહેશે, બરોબર? પૂછાશે. તો કઈ તારીખ લખી હતી? 20/10/2013, બરોબર ને? તો લખવાનું એ જવાબમાં કે અશોકભાઈએ 20/10/2013 ના રોજ પત્ર લખ્યો હતો. બરોબર? ક્યારે લખ્યો તો અશોકભાઈએ પત્ર? તો કે છે 20/10/2013 ના રોજ લખ્યો હતો. આગળ પ્રશ્ન નંબર 7. રેશમાના ગામનું નામ શું છે? રેશમાના ગામનું નામ શું છે? હમણાં આપણે એમના પિતાનું નામ જોયું, હે ને? તો પિતાનું નામ શું હતું? તો કે છે કિરીટભાઈ, બરોબર? રેશમાના પિતાનું નામ કીધું હોય તો કિરીટભાઈ, અને હવે શું કીધું છે? એના ગામનું નામ. તો ગામનું નામ શું હતું? કરમપુર, હે ને? આપણે પાઠ જોયો પહેલી લીટીમાં હતું ને કે કરમપુર નામના ગામમાં એ રહેતા હતા. તો ગામનું નામ શું હતું? કરમપુર, બરોબર? તો જવાબમાં આપણે લખીશું રેશમાના ગામનું નામ કરમપુર છે. રેશમાના ગામનું નામ કરમપુર છે. શું છે? કરમપુર, બરોબર? એટલે સુધી આપણે લખ્યું, બરોબર ને? પ્રશ્ન 7 સુધી. હવે પછીનું આપણે આગળના તાસમાં જોઈશું. આ જોઈ લઈએ એકવાર પ્રશ્ન કે પ્રશ્ન નંબર 5. પિનકોડ નંબર કેટલા અંકનો હોય છે? તો પિનકોડ નંબર 6 અંકનો હોય છે. પ્રશ્ન 6. અશોકભાઈએ કઈ તારીખે પત્ર લખ્યો હતો? તો જવાબમાં અશોકભાઈએ 20/10/2013 ના રોજ પત્ર લખ્યો હતો. પ્રશ્ન 7. રેશમાના ગામનું નામ શું છે? તો કે રેશમાના ગામનું નામ કરમપુર છે.
બરોબર ને? આપણે પ્રશ્ન નંબર 7 સુધી જોયું. હવે પછીનું આપણે આગળના તાસમાં જોઈશું. પ્રશ્ન 8 થી આગળના તાસમાં જોઈશું.